વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા સાથે ગણેશ ઉત્સવ પર વાત ચાલી રહી છે. તને ખબર છે, પંચમહાલ જિલ્લામાં એવું હોર્ડિંગ માર્યું છે જેમાં ભક્તો એવું ગાય છે કે ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ. અને સામે ગણપતિ બાપ્પા એવું ગાય છે કે નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. કેમ એવું? અરે કારણો લખ્યા છે આખા હોર્ડિંગ પર કે ગણપતિ એવું કે છે કે ભક્તોની પ્રાર્થના લાઉડ સ્પીકર અને ડીજે માં દબાઈ જાય છે. લોકો પવિત્રતા જાળવતા નથી. તમે કે ભક્તિ માટે નહીં, તમારી મોજ માટે ઉત્સવ કરો છો. એટલે આવું બધું છે? એટલે પણ તું જોને, તું પાણીપુરી, પીઝા ને પાસ્તા આ બધું કઈ પ્રસાદીમાં કહેવાય? ચાલ એ તો છોડ, પ્રાર્થના કેવી ગાય ખબર? તપેલીમાં શીરો, ગણપતિ બાપ્પા હીરો, તપેલીમાં શીરો, આવું કઈક છે. એટલે શું વાત કરો છો? હા, આવું કઈક કાઢ્યું છે, તપેલીમાં શીરો, ગણપતિ બાપ્પા હીરો. હવે આ બધા પાછા રાત્રે પત્તા રમે, પોલીસ પકડી જાય, વિસર્જન વખતે દારૂ પીને નાચે. આમાં તો પાપડ લાગે ને પછી. તું આવું બધું ના કરતો હા, કે નર્કમાં જઈશ. એટલે મારા પર ક્યાંથી આવે? હું તો આવું કઈ કરતો જ નથી. અને આમે હવે કોઈ છે ને નર્કમાં જશે જ નહીં. કેમ? પરમ દિવસે મારા પરદાદા સપનામાં આવેલા. મને કે તારાથી થાય એટલા પાપ કરી નાખ, નર્કમાં જગ્યા જ નથી કે હું પોતે અત્યારે પાડી પર બેઠો છું. જાઓ ને યાર. એટલે ટૂંકમાં તમારા દાદા તો નર્કમાં જ છે ને? તે હોય જ ને, ઘરેથી 4 ધામની યાત્રાના પૈસા લઈને બેંકોક જતા રહેલા. બે જાઓ ને રા. Only on